નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. અકોટા બ્રિજ પર મોડી રાત્રે નશેબાજ કાર ચાલકે 3 વિદ્યાર્થીઓને અડફેટમાં લેતા એક વિદ્યાર્થીનું મોત, 2 વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત. મરીમાતાના ખાંચામાં ગાંધીનગર CID ક્રાઇમની રેડ, વેપારીઓમાં ફફડાટ. ઉડેરા ગામની હદ વિસ્તારમાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સને કલેક્ટર, કમિશનર અને ફાયર અધિકારીઓના પાપે સીલ મારી દેવામાં આવતા વેપારીઓને લાખોનું નુકસાન. વેપારીઓને ન્યાય નહીં મળે તો 400 લોકો સામૂહિક આત્મહત્યા કરશે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના અકોટા બ્રિજ પર ગઈકાલે મોડી રાત્રે 12:30 નશેબાજ કાર ચાલકે 3 વિદ્યાર્થીઓને અડફેટમાં લેતા એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે, જ્યારે અન્ય 2 વિદ્યાર્થીનીઓને ઈજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. રસ્તા ઉપર બાઇક સવાર તથા કાર ચાલકો જાણે રેસમાં ઉતર્યા હોય તેમ વાહનો હંકારતા હોય છે, તેને કારણે અવારનવાર જીવલેણ અકસ્માત પણ થતા હોય છે. અકસ્માત માટે અકોટા દાંડિયા બજાર બ્રિજ અત્યંત ભયજનક છે. પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા MBAના વિદ્યાર્થી આકાશ રાકેશભાઈ તથા અન્ય 2 વિદ્યાર્થીનીઓ પ્રીતિ શર્મા અને આસ્થા પરેખ ગઈકાલે રાત્રે મોપેડ પર અકોટા બ્રિજની સાઇડ પર બેઠા હતા. તે દરમિયાન પૂર ઝડપી આવતા એક કાર ચાલકે તેઓને અડફેટમાં લીધા હતા. અકસ્માતમાં આકાશ ચોપલીનું મોત થયું હતું, જ્યારે અન્ય 2 વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. કાર ચાલક કલ્પ પંડ્યાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેની સાથે તેની ગર્લફ્રેન્ડ પણ હતી. કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ લોકોએ કરતા પોલીસે સેમ્પલ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. हाँ सर, ओके. પ્રાઇવેટ ગાડીમાં બેસાડવામાં આવ્યું, પણ બીના પાટીલ મેડમ આવ્યા અને તે અધિકારીઓ આવ્યા. બીજા 2 બી હતા મેડમ, એમની જોડે બીજા 2 પણ હતા. હા, એને ખબર જ છે. મેડમ હતી, મેડમ એક લેડીઝ હતી. रिंग है ना. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ મરીમાતાના ખાંચામાં ગાંધીનગર CID ક્રાઇમની રેડ પડતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલા મરીમાતાના ખાંચામાં અનેક મોબાઈલની દુકાન આવેલી છે. મોબાઈલની દુકાનમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર CIDની રેડ પડતાની સાથે જ મોબાઈલ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો, તેમજ અનેક દુકાનોના શટર ટપોટપ નીચે પડી ગયા હતા. આ ગાંધીનગરથી આવેલી CIDની ટીમ દ્વારા 4થી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી, જેમાં બ્રાન્ડેડ એસેસરીઝના નામે ડુપ્લિકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વેપારીઓ ઉપર તરાપ મારવામાં આવી, તેમજ કોપીરાઇટના ભંગના ગુના હેઠળ તેઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ ગાંધીનગરથી આવેલી CIDની ટીમની રેડ ચાલુ છે. સત્તાવાર રીતે કેટલા રૂપિયાનો મુદ્દા માલ અને કેટલો ડુપ્લિકેટ માલ છે તે જાહેર કરવામાં આવ્યો નથી. રેડ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
તેમજ ક્યાં અને કેટલીક દુકાનોમાંથી કેટલા રૂપિયાનો તેમજ કેટલું ડુપ્લિકેટ મુદ્દામાલ ઝડપાયો છે તેની સમગ્ર માહિતી રેડ સફળતાપૂર્વક પાર પડ્યા બાદ જણાવવામાં આવશે. સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની ટીમ કે જે વડોદરાની મણિમાતાના ખાંચાની અંદર આવેલી વિવિધ મોબાઈલની દુકાનોની અંદર કોપીરાઇટનો ભંગ થતો હોય એવી કંપનીઓના જે હિતો જોખમાતા હોય અને ડુપ્લિકેશન કરી અને માલનું વેચાણ થતું હોય એની કંપનીના અધિકારી માણસોની સાથે આજે રેડનું આયોજન કરવામાં આવેલ છે અને તપાસ ચાલુમાં છે અને મુદ્દામાલ તપાસ મતલબ રેડ પૂરી થવાના અંતે આપણે નક્કી કરી શકીએ. કયા કંપનીના બધી જ કંપનીઓનું ચાલુમાં છે. કેટલી દુકાનોમાં સર્ચ ઓપરેશન? અત્યારે હાલ 4 દુકાનની અંદર સર્ચ ઓપરેશન ચાલુમાં છે. ઉંડેરા ગામની હદ વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્સને સીલ મારી દેવામાં આવતા ત્યાંના વેપારીઓએ સામૂહિક આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી છે. વડોદરા શહેરની હદમાં આવેલા ઉંડેરા ગામની હદ વિસ્તારમાં કંકાવટી નામનું કોમ્પ્લેક્સ આવેલું છે, જેની રજા ચિઠ્ઠી વર્ષ 2007માં આપવામાં આવી હતી. વર્ષ 2008માં વુડા તરફથી પ્લિન્થ ચેક કરીને બાંધકામની પરમિશન પણ આપવામાં આવી હતી, જેનું બાંધકામ વર્ષ 2011માં પૂર્ણ થયું હતું, જ્યાં 80થી વધારે નાગરિકો તેઓનો રોજગાર ચલાવી રહ્યા છે. ત્યારે જેઓને માનસિક અને આર્થિક ત્રાસ આપવાના હેતુથી વડોદરા મહાનગર સેવા સદને ફાયરના અધિકારીઓ દ્વારા કોમ્પ્લેક્સને જાન્યુઆરી 2021થી ફાયર એનઓસી ન હોવાનું જણાવી સીલ કરવામાં આવ્યો. જે તે સમયે ફાયર એનઓસી કોમ્પ્લેક્સના વહીવટકર્તા જયેશભાઈ મોતીભાઈ ચાવડાના નામે લેવામાં આવી હતી, જેમનું અવસાન થતાં ફાયરના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિ હયાત નહીં હોવાને કારણે ફાયર એનઓસી રદ કરવામાં આવી છે અને નવી અરજી આપ્યા બાદ ફાયર નોક આપી શકીશું. તેમ કહીને ફાયર એનઓસી રદ કર્યા બાદ આજ દિન સુધી એટલે કે 4 વર્ષથી ફાયર એનઓસી આપવામાં આવી નથી અને કોમ્પ્લેક્સને સીલ કરી દેવાયું છે, જેના પરિણામ સ્વરૂપ કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા વેપારીઓએ લોનના રૂપિયા અને કોર્પોરેશનને ટેક્સ કોઈપણ જાતની આવક વગર ભરવો પડી રહ્યો છે, જેને કારણે વેપારીઓ આર્થિક ભેસમાં આવી ગયા છે. તમામ વેપારીઓએ નક્કી કર્યું છે કે અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો સીલ કરવામાં આવેલ દુકાનોના સીલ તોડીને દુકાનની અંદર દુકાન માલિકો તેઓના પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરશે. અધિકારીઓનું માનવું છે કે કંકાવટી ઓટ્રિયમ નામના કોમ્પ્લેક્સમાં બાંધકામ કરતી વખતે કાયદા વિરુદ્ધનું થોડું બાંધકામ કરવામાં આવ્યું છે, ત્યારે દરેક દુકાનદારોએ ભેગા મળીને નક્કી કર્યું છે કે જો આ વાતમાં સત્યતા છે તો અમે તંત્ર દ્વારા આપવામાં આવે તો દંડ પણ ભરવા માટે તૈયાર છે. તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈના દબાણમાં આવીને અમારી આ રજૂઆત પણ સાંભળવામાં નથી આવી રહી અને આ અમારા કોમ્પ્લેક્સને તોડવા માટેની કામગીરી હાથ ધરી રહ્યા છે, જે અંગે દુકાનદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટથી સ્ટે લાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે ફાયર વિભાગ દ્વારા જાતે જ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કરીને ગત 11મી તારીખે ફાયર એનઓસી આપી હતી. ત્યારબાદ અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા 19મી તારીખે ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કલેક્ટર, કમિશનર અને ફાયર અધિકારીઓ દ્વારા વેપારીઓને કોઈના દોરી સંચારથી હેરાન કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સાહેબ 2021 જાન્યુઆરીમાં અમારું કોમ્પ્લેક્સ ફાયર એનઓસી ના હોવાનું જણાવીને સીલ મારવામાં આવ્યું હતું. હવે અગાઉ અમારી પાસે 2019માં ફાયર એનઓસી હતી. 2019માં અમારું ગ્રામ્ય વુડાના હદ વિસ્તારમાં આવતું હતું, એના પછી કોર્પોરેશનમાં આવ્યા. 2021માં જ્યારે કોરોના કાળ પછી કોર્પોરેશને અમારી ફાયર એનઓસી રિન્યુઅલ પણ કરી, બટ એના પછી કોઈ કારણસર ટેકનિકલી ખામી ઉપજાવી અમારી ફાયર એનઓસી રદ કરવામાં આવી અને ફાયર એનઓસી નથી એવું કહીને ત્યારબાદ 2021માં કોમ્પ્લેક્સને આખું સીલ કર્યું.
કોમ્પ્લેક્સને સીલ કર્યા પછી 50 થી 60 જેટલા દુકાનદારો બેરોજગાર થઈ ગયા છે અને તેમની પાસે આર્થિક પોતાનું ઘર વપરાશ ચલાવી શકે તેવું કશું રહ્યું નથી. કોમ્પ્લેક્સ સીલ મારવાનું મુખ્ય કારણ ફાયર એનઓસી ના હોવાનું જણાવીને સીલ મારવામાં આવ્યું છે. હાલમાં અમે અમારા તરફથી બનતી બધી જ કોશિશ કરી છે કે ભાઈ ફાયર એનઓસી ના હતી અમારી તમે ખોટી રીતના રદ કરી છે. તો એમનું કહેવું એવું છે કે તમારા બિલ્ડિંગમાં બાંધકામના લઈને બાંધ્યા છે. તો અમે કીધું કે બાંધકામમાં કંઈ નાના મોટા સામાન્ય સુધારા વધારા કર્યા હોય તો અમે સરકારનો ઇમ્પેક્ટનો કાયદો છે, ઇમ્પેક્ટમાં જઈને જે બી સરકારના કાયદા નિયમ પ્રમાણે રેગ્યુલરાઇઝ કરવા માટે અમે કરવા તૈયાર છે અમારા તરફથી બધી. અમને ફાયર એનઓસી આપીને સીલ ખોલી આપો તો અમારો રોજગાર કામ ધંધા વેપાર ચાલે. કેટલી દુકાનો આવેલી છે અને કોને કોને રજૂઆત કરી છે અને આપણે આત્મપીડોને બી ચીમકી 40 થી 50 જેટલી દુકાનદારો છે જેને લઈને 400 થી 500 લોકોનો રોજગાર એની પર ચાલતો હતો અને બધા દુકાનોવાળા અત્યારે એટલી હદ સુધી કંટાળી ગયા છે કે એમની પાસે કોઈ રસ્તો રહ્યો જ નથી. કે અમે વડોદરા કોર્પોરેશનમાં અનેક રજૂઆતો અમારા તરફથી કરી પણ કોઈ અમારી રજૂઆત જ સાંભળવા તૈયાર નથી. ના છૂટકે અમારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો જ નથી કે ભાઈ આર્થિક રીતે એટલા તૂટી ગયા છે અને પડી પણ ગયા છે. એક બાજુ વીએમસીના વેરા આવે, લોનોના હપ્તા ચાલુ છે કે સામાન્ય માણસ અને દુકાનદાર પૂરેપૂરા ત્રાસી ગયા છે. અમારી પાસે હવે કોઈ રસ્તો રહ્યો નથી. જો અમને 2 મહિનામાં ન્યાય નહીં મળે તો તમામ દુકાનદારો દુકાનના તાળા તોડીને આત્મવિલોપન કરશે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા પેટા ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વાઘોડિયા બેઠક પર ત્રિપાખ્યો જંગ થવાનો છે. આ સ્થિતિમાં ભાજપ કોંગ્રેસ ચૂંટણી લડે છે તો ક્ષત્રિયની સામે ક્ષત્રિય ઉમેદવાર હોવાથી અન્ય જાતિના લોકો આ બેઠક પર નિર્ણાયક સાબિત થાય તેવું લાગે છે. અપક્ષ લડનાર માજી ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવને અન્ય સમાજ અને ક્ષત્રિય સમાજ મતદાન કરે તો જીત મળી શકે છે. અપક્ષ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે મીડિયા સામે જણાવ્યું હતું કે મારી ભાજપ નેતાઓ સાથે વાત થઈ ગઈ છે. લોકસભામાં મારે ભાજપના ઉમેદવારને સમર્થન આપવાનું છે અને નીચે વિધાનસભામાં મને એમના આશીર્વાદ મળશે તેમ 136 વિધાનસભાના માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. સંખ્યામાં જોડાયા હતા. હવે હાલ તેઓ ઉમેદવારી કરવા માટે હું શ્રી મધુભાઈ બાબુલાલ શ્રીવાસ્તવ વિધાનસભાની બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિર્મુખ થયેલ. 30 વર્ષના અંદર કોઈ ગામ બાકી નહીં હોય કે જે નહીં કરતું. એમાં ફોર્મ ભર્યું છે, પેટા ઇલેક્શન વિધાનસભાનું આવ્યું છે, એમાં ફોર્મ ભર્યું છે, મેં ભર્યું છે, મારી દીકરી એવી ભર્યું છે અને એક જ વર્ષમાં ચૂંટણી આવી છે. ખરેખર વાઘોડિયાના મતદારો, ભાઈઓ, બહેનો, વડીલોને બીજી પાર્ટીમાં જઈને કોંગ્રેસ ભાજપના વિરુદ્ધ વોટ મળ્યા હતા અને બીજી પાર્ટીમાં જઈને એમને ખોટા કામ કરવા હશે, એક સાચા કામ કરવા હશે, એ તો ઉપરવાળો જાણે. પણ આજે વિકાસ કરવો જોઈએ વર્ષના દરમિયાનના અંદર તો વિકાસ નથી કર્યો. જાતે જમીનો ક્લિયર કરવી છે એવું જાણવામાં મળ્યું, કેટલાની જમીનો ચીતી લીધી એવું જાણવાનું મળ્યું, સરકારી જમીનના દસ્તાવેજ કરી દીધા એવું જાણવામાં મળ્યું, એવા ઘણા કામો કર્યા એમનો જાણવામાં મળ્યું. ઓઇલ, પેટ્રોલ, ડીઝલના 2 નંબરના ધંધા કર્યા એ જાણવામાં મળ્યું. વાઘોડિયાના મતદારો
ભાઈઓ બહેનો વડીલો અને યુવાનોનું જે કલ્યાણ કરવું જોઈએ એ કલ્યાણ તો કર્યું નહીં, પોતાના અંગત માણસોને લઈને જમીનો લખી, કોન્ટ્રાક્ટ એમણે લીધા. આ ધંધો 1 વર્ષ દરમિયાનમાં કર્યા છે. અને હું તો એ કહું છું મારા વાઘોડિયા મતદારના ભાઈઓ બહેનો વડીલોને ને યુવાનોને એ કહેવા માંગુ છું કે અડધી રાતે મારા ઘેર આવ્યા છો તો મેં કામ કર્યું હશે 30 વર્ષના દરમિયાનના અંદર. આ મોબાઈલ સુધી મેં બંધ નહીં કર્યો. અડધી રાતે મોબાઈલ કર્યો હશે તો મેં મોબાઈલમાં જવાબ આપ્યો હશે. 1 વર્ષના દરમિયાનના અંદર મારી પ્રજાને તકલીફ પડી છે. હવે ચૂંટણી આવી છે, હું આવી રહ્યો છું અને આપણા સેવક તરીકે, ધારાસભ્ય તરીકે આપનો સેવક. છેલ્લા 5 વર્ષથી હું વાઘોડિયા વિધાનસભામાં ઘણા બધા મારા પિતાશ્રીના જે કામો છે લોકો સુધી પહોંચાડવાના હું કોશિશ કર્યા છે. અને દરેક ધારાસભ્ય જે હોય છે એને કોઈ સરપંચોને કોન્ટેક્ટ કરવાની જરૂર નથી હોતી, જ્યારે સરપંચો ધારાસભ્યને કોન્ટેક્ટ કરે છે. વાઘોડિયા 136 મત વિસ્તારના 67 થી 67 પંચાયતના જેટલા બી સરપંચો છે, ચાહે અમારી સાથે રહ્યા હોય કે ના રહ્યા હોય, ખાલી એમનું ઓપિનિયન લેજો. હું એ સામે ચાલીને એમને કામો પૂછીને એમના ગામોમાં કામો આપ્યા છે. અને આજે અમે ફરી ઉમેદવારી એટલા માટે કરીએ છીએ કે અમારું જે ઘર વાઘોડિયા વિધાનસભા અમારું જે ઘર હતું એ જ્યારે પ્રજાને નવું પરિવર્તન જોઈતું હતું તો એમને પરિવર્તન એમને કરવા દીધું. અને પરિવર્તન કરીને 11 મહિનાના ભાડા માટે જે કરાર કરીને ભાઈ આગળ આવ્યા અને જે એમને અહીંયા આગળ પરિવર્તન ઘરનું રિનોવેશન કરવાનું હતું, રિનોવેશનની જગ્યાએ એમને તો ઘર હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં શ્રી જલાશય સેવા સમિતિ, જલારામ મંદિર તથા જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુ ઠક્કર, વિપુલ ચૌહાણ, વિજયભાઈ, પાર્થભાઈ તેમજ તમામ સભ્યો દ્વારા અટલાદરા પ્રમુખ બજાર પાસે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આશરે 10,000થી વધુ લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. શ્રી જલાસાઈ સેવા સમિતિ અમારી એક સંસ્થા છે. છેલ્લા 8 મહિના પહેલાં જેની સ્થાપના કરી છે અને દર ગુરુવારે જલારામ બાપાની ખીચડી, બુંદી ગાંઠિયાનો પ્રસાદ અમે અહીંયાથી આપતા હોય છે. આજના દિવસે રામનવમીનો ગતરોજનો પ્રસંગ ખૂબ જ વિશાળ રૂપમાં લોકો જોડાયા અને એક શોભાયાત્રા તેમજ રાતના ડાયરામાં ખૂબ જ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા. ત્યારબાદ આજે ભંડારામાં લગભગ 10,000 લોકો જમી શકે એવી વ્યવસ્થા અમારા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી છે. જય ભવાની ગ્રુપ નામે અમારી સંસ્થા છે જે વર્ષોથી આ બધા કાર્યોમાં સેવારત છે. અને સાથે જલારામ બાપુનું મંદિર છે ત્યાં પણ અમે નવી સેવા ચાલુ કરી છે, જેમાં વિસ્તારના લોકો ખૂબ જ જોડાઈ રહ્યા છે. અને આજની યુવા પેઢી આપણા જે સંસ્કૃતિ સાથે, સનાતન ધર્મ સાથે જે વિમુખ થઈ રહી છે એને જોડવાનો એક નાનકડો પ્રયાસ છે. જય જલારામ. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ મૂવી ટાઈમ સિનેમા ઘરમાં તાંડવમ ફિલ્મ અંતર્ગત એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સુભાનપુરા ખાતે આવેલ મૂવી ટાઈમ સિનેમા S² મોલમાં ગુજરાતી ફિલ્મ તાંડવમના લેખક અને સહનિર્માતા સાથે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી ફિલ્મ તાંડવમ 19 એપ્રિલના રોજ એટલે કે આજ રોજ સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ ગુજરાતભરના સિનેમાઘરમાં પણ રિલીઝ થઈ ગઈ છે, ત્યારે આ ફિલ્મની ટિકિટનો દર ₹100 રાખવામાં આવ્યો છે. તાંડવમ ફિલ્મના કો પ્રોડ્યુસર અને લેખક સહનિર્માતા મિતિશ વાઢિયાએ મીડિયા સમક્ષ પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી. ફિલ્મનું નામ છે તાંડવમ અને આ એક મારી પોતાની નવલકથા છે રૂલ નંબર 13, એના ઉપર આધારિત છે. ફિલ્મ એક એક્શન ક્રાઇમ થ્રિલર ફિલ્મ છે અને આની અંદર એક પ્રકારનું એક્શન છે, સિક્વન્સ છે, ઇન્વેસ્ટિગેશન છે અને ડ્રગ્સના નેટવર્કના આધારે યુવાનોને બરબાદ કરવાનો જે ષડયંત્ર ચાલી રહ્યો છે એની સામે સિસ્ટમ વિરુદ્ધ પણ લડાઈ થાય છે. સત્ય અને અસત્યની, ધર્મ અને અધર્મની આ એક લડાઈ છે અને અમારો પહેલો પાર્ટ છે અધ્યાય 1, એટલે સ્વાભાવિક રીતે એનો બીજો પાર્ટ પણ રજૂ થશે. કેટલા લોકો અંદર રોલ કર્યો છે અને શું પાત્ર છે અલગ? આ એક મલ્ટીકાસ્ટ ફિલ્મ છે અને જો પાત્રની વાત કરીએ તો આ ફિલ્મના પ્રોડ્યુસર પોતે એટલે કે પ્રભાતસિંહ રાજપૂત એ પોતે લીડ એક્ટરમાં છે, જેમનું પોસ્ટરમાં તમે જોઈ શકો છો. પ્રિયંકા ચુડાસમા એમના લીડ એક્ટ્રેસ છે. દિનકર ઉપાધ્યાય, નીલમ સુથાર, કાશિફ ચિસ્તી, મનોજ જોશી એવા લગભગ 20 થી 24 એક્ટર્સ એક્ટ્રેસ છે ફિલ્મમાં. એ સિવાય જુનિયર કલાકાર તો ઘણા બધા છે. એટલે એક મલ્ટીકાસ્ટ મૂવી અમે લોકો લઈને આવી રહ્યા છીએ. શું મેસેજ આપશો વડોદરાની જનતાને અને ગુજરાતની જનતાને જોવાને આના વિશે ફિલ્મ જોવા માટે? વડોદરાની જનતાને અને ગુજરાતની જનતાને એટલું જ કહીશ કે હવે આપણે એક્શન ફિલ્મો જોવા માટે આપણે બોલિવૂડ, સાઉથની મૂવીઝ પર આધાર રાખવો નહીં પડે. અમે લોકો એક એવો પ્રયાસ કરી રહ્યા છે અને એના માટે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા માટે અને ગુજરાતી શું કરી શકે, જો એ ગુજરાતીઓ જ સપોર્ટ કરશે તો જ સફળતા મળી શકે. એટલે મારી વિનંતી છે કે આ પ્રકારની જે અમે મૂવી લઈને આવી રહ્યા છે તમે લોકો મૂવી જોવા જજો અને ડેફિનેટલી અમને ગમશે કે તમને મનોરંજન થશે અને તમારો જે કંઈ રિવ્યૂ હોય એ બી અમને જણાવજો. અમને શીખવા પણ મળશે અને અમે પ્રયાસ કરીશું કે તમને આગળ જતાં વધુ સારું મનોરંજન આપી શકીએ. ખાસ કરીને શું બતાવવામાં આવ્યું કે યુવાન લોકો ફિલ્મ જોઈને જાગૃત થશે? ફિલ્મની અંદર જેવું મેં વાત કરી બેસિકલી એક એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટ ઉપર છે. ડ્રગ્સનું જે નેટવર્ક ચાલી રહ્યું છે એની સામે આંદોલન ચાલે છે. ડ્રગ્સનું ઇન્ટરનેશનલ નેટવર્ક ચાલે છે. ઇન્ટરનેશનલ જે નેટવર્ક હોય છે એમના લોકલ અલાયન્સને કરપ્ટ કરવાનો પ્રયત્ન કરે છે, સિસ્ટમના પાયાને તોડવાનો પ્રયાસ કરે છે અને એની અંદર ઘણા બધા લોકો ઇન્વોલ્વ થાય છે. ના છૂટકે કે ના મને પણ ઘણી વખત લોકો કરપ્શન કરતા થઈ જાય છે. એટલે એક મૂવીની અંદર એ પ્રકારનું એક સિક્વન્સ છે, ઇન્વેસ્ટિગેશન છે અને ઇન્વેસ્ટિગેશનમાં ઘણા બધા શોકિંગ એવા બધા ટ્રુથ બહાર પડે છે અને એ પ્રકારનું આખું એક સિક્વન્સ અમે લોકોએ લઈને આવી રહ્યા છીએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ચૈત્ર નવરાત્ર નિમિત્તે શ્રી મારુતિ મંડળ તરસાલી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ શ્રી મારુતિ મંડળ તરસાલી ચૈત્ર નવરાત્રિ નિમિત્તે શ્રી મારુતિ મંડળ દ્વારા 9 તારીખથી લઈને 17 તારીખ સુધી 1001 નંગ માતાજીના જવારા, ગંગા પૂજન, સુંદરકાંડ, નવરાત્રિ, ગરબા, દુર્ગાષ્ટમી જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે રાત્રે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને રામદેવ પીરનો પાઠ 108 જ્યોતનો પાઠ રાખ્યો છે.
ત્યારે મુખ્ય મહેમાનમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર, કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ, સંતો, મારુતિ મંડળના આયોજકો તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે પવિત્ર ચૈત્ર માસ હોવાથી ને ચૈત્ર માસની અંદર જ્યારે મોટી સંખ્યાની ભક્તો ભેગા થતા હોય તો એક જ ભાવના હોય કે માની ખૂબ ભક્તિ કરવી છે ને માઈ ભક્તો ને ખૂબ રંગે રંગાવું છે. તો આજે તમે જોઈ રહ્યા છો કે 18 વર્ષ ભેગા થઈ અને મહાપ્રસાદીનો લીધી છે અને સતચંડીનો આજે અહીંયા પૂર્ણાહુતિ થાય છે. તો ચૈત્રી માસના નવલા નોરતા ગરબાનું પણ અહીં પૂર્ણાહુતિ થાય છે. તેમજ આજે રામદેવ પીરનો પાઠ એટલે 108 જ્યોતનો અહીંયા પાઠ રાખ્યો છે. હું તો એક જ મેસેજ આપીશ કે જેમ જ્યોત પ્રગટી રહે છે એમ બધાના હૈયામાં, બધાના દિલમાં ભક્તિની જ્યોત પ્રગટી રહે અને બધા જ પ્રેમ ભાવથી રહે. એ જ. જય માતાજી. વડોદરા શહેરના સેવાસી રોડ પર એક ટ્રકનું સ્ટીયરિંગ લોક થઈ જતા ટ્રક પલટી મારી ગઈ હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ટ્રક પલટી મારી જતા સદનસીબે ચાલક ક્લીનર કૂદી પડતા કોઈ જાનહાનિ નથી થઈ. જ્યારે ક્રેનની મદદથી ટ્રકને સીધી કરવામાં આવી હતી અને માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.